નમસ્કાર મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। માં આજે રીનાની તબિયત ઠીક ન હતી। તેને માથામાં ખૂબ જ ભારે દુખાવો હતો, તેથી તે આખો દિવસ આરામ કરી રહી છે। હવે તું જ કહો, તેની તબિયત એટલી ખરાબ છે તો તે તારા માટે ખાવાનું કેવી રીતે બનાવશે? જો ખૂબ જ ભારે ભૂખ લાગી હોય તો તમારા અને પિતાજી માટે પોતે જ ખાવાનું બનાવી લો। અને તેમ પણ તમે ચાર રોટલી ખાઓ છો, એટલે હવે ગરીબને ગરમીમાં ધામું વહીને તમારા માટે રોટલીઓ બનાવવી પડશે તો તેનું માથું વધુ દુખવા લાગશે। હું તો મારું સૂપ પીશ। પત્નીએ અવાજ આપતા મહેશ કહે છે, ડાર્લિંગ, તારા માટે પણ સૂપ બનાવી દઉં? રીના જવાબ આપે છે, ના, મને સૂપ પીવું નથી, મારા માટે કોફી બનાવી દે। મહેશ કહે છે, જી ડાર્લિંગ, હમણાં જ તમારા માટે કોફી બનાવી લાવું છું। રીના અને મહેશ હોલમાં શાંતિથી બેઠા છે। કોઈ સાથે વાત કરી રહ્યું નથી। ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ છે, કારણ કે થોડા સમય પહેલા જ મહેશની માતા પિતા સાથે વાત થઈ હતી। પિતાજીની તબિયત કેટલાય દિવસથી ખરાબ હતી। માતાનો ફોન આવ્યો, બેટા, ડૉક્ટરે મોટા શહેરના સારા ડૉક્ટરને બતાવવા માટે કહ્યું છે, તેથી અમે તારા ઘરે આવી રહ્યા છીએ। પિતાએ આવવાની વાત માની ત્યારે રીના અને મહેશ એટલા મૌન થઈ ગયા કે જાણે તેમના ઉપર વીજળી પડી હોય। હકીકત એ હતી કે રીના અને મહેશ માટે માતા પિતા ઘરે આવવાની મનાઈ કરવી વધુ મુશ્કેલ ન હતી, પણ શું કરવું? હમણાં જ 2 મહિના પહેલાં તેમણે પોતાનું ઘર ખરીદ્યું હતું। ઘર બનાવવા ઘણા પૈસા ખર્ચાઈ ગયા હતા। પાછળથી મહેશને પિતાશ્રી 3 લાખ રૂપિયાની જરૂર પડી અને પિતાજીએ 2 મહિના પહેલાં જ તેણે 3 લાખ રૂપિયા આપ્યા હતા। હવે આટલા પૈસા લીધા છે તો તેને પોતાના માતા પિતાને આવવાની મનાઈ પણ કરી શકતો ન હતો। પણ આ બધું છતાં તેણે આ સારો લાગતો ન હતો, કેમ કે તેઓ પોતાના વૃદ્ધ માતા પિતાને ઘરે બોલાવતા ઈચ્છતા ન હતા। રીના તો સાફ કરી દેતી, તમારા માતા પિતા આટલા સ્ટેટસના નથી, આખા ગામના ગવાર લાગે છે, હું તમને મારા સાથે રાખીશ નહીં। અને 4 લોકોએ કહેવામાં પણ શરમ આવે છે કે આ અમારા સાસુ સસરા છે। મહેશ કહે છે, રીના, બોલવાનું તો પણ નથી ઈચ્છતો, ઈચ્છા હતી હું હમણાં જ ના પાડીશ, પણ માને લાગશે કે થોડા દિવસ પહેલાં જ અમે એટલો બધો પૈસો આપ્યા અને હવે બેટા અમને થોડા દિવસ માટે પણ સારવાર માટે બોલાવી શકતો નથી। બીજે દિવસે વહેલી સવારે માધુબેન અને તેમનો પતિ શિવનારાયણજી તેમના પુત્રવધુ પાસે દિલ્હી આવી ગયા। દાદા દાદીને જોઈને 6 વર્ષનો નાતી દોડી આવ્યો અને પોતાની દાદીને ગોદમાં ચડી ગયો। ક્યારેક દાદીએ ગોદ ચડે તો ક્યારેક દાદાની। તેને ખૂબ જ આનંદ આવતો હતો। ત્યારે રસોઈમાંથી નીકળીને રીના પણ આવી અને શિસ્ત પ્રમાણે સાસુ સસરાને પગે છૂઈને પાછી રસોઈમાં ચાલી ગઈ। પુત્ર પણ ઓફિસે જવાની તૈયારીમાં હતો। તેણે પણ પગ પર છૂયા અને કહ્યું, પિતાજી, હવે તમે આવી ગયા છો, ચા નાસ્તો કરી લો અને મારી ઓફિસનો સમય થઈ રહ્યો છે, હું જાઉં છું, એટલું કહીને નીકળી ગયો। રસોઈમાં ઊભેલી રીના સાસુ સસરાને ચા આપીને પોતાના ઓરડામાં જઈને બેસી ગઈ। તેણે કોઈ સાથે વાત પણ કરી નહીં। માધુબેન પહેલા વખતમાં પોતાના પુત્ર અને પુત્રવધૂના ઘેર આવી હતી, તેથી તેને ખબર ન હતી કે તેમને કયા ઓરડામાં રહેવાનું છે અને વોશરૂમ ક્યાં છે। તેણે પોતાના નાતીને પૂછ્યું, બેટા, વોશરૂમ ક્યાં છે? મારે સ્નાન કરવું છે। 6 વર્ષનો શિવમ દાદીને વોશરૂમ બતાવી દે છે। સ્નાન કર્યા પછી બંને પતિ પત્ની સોફા ઉપર આવીને બેઠા। તેમનું સામાન પણ હોલમાં જ પડ્યું હતું। હજી સુધી તેમને ખબર ન પડી કે સામાન્ય ક્યાં રાખવું। સવારે વહેલી સવાર તેઓ પુત્ર અને પુત્રવધૂને ઘેર આવી ગયા હતા। પુત્રએ ચા સાથે સાથે માત્ર 2 બિસ્કિટ જ આપ્યા હતા। પણ હવે બપોરના 12 વાગી ગયા, પણ પુત્રવધૂ હજુ સુધી પોતાના ઓરડામાંથી બહાર આવી ન હતી। માધુરીબેને પુત્રવધૂના ઓરડામાં ગઈ અને રીના આરામથી ફોન ચલાવી રહી હતી। રીના, હું જ્યારથી આવું છું જોઉં છું કે તું મારી સાથે વાત પણ કરી નથી, તું એકલી હોલમાં બેઠી છું, આવીને મારી સાથે વાત તો કરી લેજે। એટલા દિવસથી પછી આવી છું અને તારા પિતાજીને ખાવાનો સમય થઈ ગયો છે, તેમણે દવાઓ પણ આપવાની છે, જલ્દી ખાવાનું બનાવી દે, માધુરીબેન બોલી અને રીનાએ ફોન નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, માજી, મારા ઓરડામાં આવતા પહેલાં એકવાર પૂછવું જોઈએ કે હું હમણાં જ રૂકો છું, બહાર આવી રહી છું અને અમારા અહીંયા એટલી વહેલી કોઈ ખાવાનું ખાતું નથી, અમે તો બપોરે 2 વાગ્યે જ ખાવાનું ખાઈએ છીએ, હમણાં તો ફક્ત 12 જ વાગ્યા છે અને અમારી તો ડાયટિંગ ચાલી રહી છે,
એટલે અમે ભાત રોટલી તો ખાતા જ નથી, કંઈક હલકું હલકું ખાઈએ છીએ. પછી ધીમે ધીમે પોતાના જ બોલી, હવે આ બંને ટાઈમ રસોડની ગરમીમાં રોટલી વહેંચવી પડશે, અને રહી હો તો મને સંભળાય નહીં, થોડી ઊંચી બોલો. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. કંઈ નથી માજી, તમે બહાર જાઓ, હું આવું. વહુની વાત સાંભળીને માધુરીજીને ખૂબ જ ખરાબ લાગ્યું કે હવે વહુના ઓરડામાં જવા માટે પણ તમને વહુ પૂછવું પડશે, અને જે કંઈ નથી કહેતી એ શાંતિપણે પાછી આવીને સોફા પર બેસી જાય છે. રસ્તામાં ખાવા માટે મટકી અને ખસ્તા બનાવી લાવ્યા હતા, તે જ પોતાના પતિને ખાવા માટે આપી દે છે અને પછી તેમને દવા ખવડાવે છે. 1 કલાક પછી વહુ ઓરડામાંથી બહાર આવી અને રસોઈમાં જઈને મગની દાળ ચડાવી. જ્યારે લોટ ગૂંથીને રોટલા શેકવા લાગી અને થાળીમાં મગની દાળ અને રોટલી મૂકીને સસરાજીને આપી. રોટલા ખૂબ નાના નાના હતા અને વહુએ એક એક રોટલા આપી રહી હતી. હવે શિવનારાયણજી અને માધુરીજીનો ગામડાના લોકો ત્યાં તેમની મહેનત પણ વધુ અને કામ પણ વધુ, તેથી તેઓ 4 કે 6 રોટલા ખાતા. પછી રોટલા નાના હતા એટલે શિવનારાયણજીએ વહુના હાથમાં 6 રોટલી ખાઈ ગયા, અને આ જ્યારે માધુરીજીનો વારો આવ્યો ત્યારે તેણે પણ 4 રોટલા ખાઈ લીધા. વહુને જ્યારે રસોડામાં 10 રોટલા બનાવ્યા હતા તો તે ચીડાઈ ગઈ, કારણ કે તેને રોટલા બનાવવાની મજાનો લાગતો ન હતો. તેમાં પણ સસરા ચોખા ખાતા ન હતા, એટલે તેણે પોતાના માટે ખાવાનું બનાવવાનું ન હતું, પણ માત્ર સાસુ સસરા માટે જ બનાવવું પડતું. આટલી ગરમીમાં રસોડામાં ખાવાનું બનાવવું તેને પણ ખૂબ જ ભારે લાગતું હતું, અને તે ચીડાઈ રહી હતી. અને બધાને ખાવાનું ખાઈ લીધા પછી રીના હોલમાં આવી ગઈને ચીડાઈને બોલી, હવે તમારું બધું સામાન ઉઠાવી લો, 3 વાગે તારા દીકરાને ટ્યુશન શીખડાવવા માટે સર આવે છે, અને હવે તે હોલમાં સોફા પર બેસીને શીખવે છે. હવે તમારું સામાન અહીં પથરાયેલું રહેશે તો બાળકો કેવી રીતે શીખવાડશે? અને જુઓ, તમારા આવવાની આખું ઘર કેટલું ગંદુ લાગી રહ્યું છે, બધું જ પથરાઈ ગયું છે. માજી, આ નાના નાના થેલા ઉઠાવો અને મારી સાથે આવો. એવું કહીને રીનાએ સાસુને એક એવા ઓરડામાં લઈ ગઈ જ્યાં પહેલેથી જ ઘણું સામાન ભરેલું હતું. જમીન ઉપર એક ગાદલું નાખેલું હતું. માજી, આ ઓરડામાં તમારું સામાન રાખી લો અને અહીં તમારે રહેવાનું છે. રીનાએ કહ્યું, માધુરીજી ચારે બાજુ નજર કરે છે, આખા ઓરડાના ઘરની બાકી રહેલી વસ્તુઓ રાખેલી હતી. હમણાં જ નવું ઘર બનાવેલું હતું, અને કેટલાય લાકડાના ટુકડાઓ, મોટા કાચ અને પેન્ટના ડબ્બા પણ ઓલ ઓરડામાં રાખેલા હતા. નીચે એક ગાદલું પડેલું હતું. વહુ, બીજું કોઈને ઓરડું નથી. આ ઓરડાનો તો અમે ઠીકથી સૂઈ પણ નથી શકીએ. ચારે બાજુ સામાન ભરેલું છે અને પેન્ટની ગંધ બહુ આવી રહી છે. આજે આ ફક્ત ઘરમાં તમારો જ ઓરડો છે, એક મારું અને મારા દાદી દીકરાનું, અને એક આ તમારે આપ્યું છે. આ સિવાય ઘરમાં બીજું કોઈ ઓરડું ખાલી નથી. એટલું કહીને રીના ઓરડામાંથી નીકળી ગઈ. માધુરીજી રસોડામાં પોતાનું સામાન રાખી લે છે, અને પછી તેમનો પતિ હાથ પકડીને તેને દવા આપવા લઈ જાય છે. શિવનારાયણજી ઊંઘ આવી ગઈ, તેઓ સૂઈ ગયા. માધુરીબેન તેને રૂમમાં બેસી રહ્યા. તેમણે એવું લાગ્યું હતું કે તેને દીકરી વહુ દીકરાના ઘરમાં નહીં, પણ કોઈ અજાણ્યા લોકોના ઘરમાં આવ્યા છે, જ્યાં ન તો તેમને કોઈ સાથે સારું વર્તન કરી રહ્યું છે અને ન તો કોઈ વાત કરી રહ્યું છે. દીકરો તો પહેલેથી ઓફિસે જતો રહ્યો હતો, અને વહુનું વર્તન તો તેમને પહેલેથી જ પસંદ ન હતું. એક પૌત્ર હતો જેના કારણે થોડું ઘણું મન લાગી રહ્યું હતું, પણ વહુએ તેણે પણ જબરજસ્તી ખેંચીને રૂમમાં સૂઈ જવા મોકલી દીધો. ઘરના સુનાપણા તેનો સહન કરી શકતા ન હતા. થોડીવાર પછી માધુરીબેન રસોડામાં પાણી લેવા માટે ગયા તો તેને જોયું તો વહુ તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. માં, વાત બુઢા બુઢી મારી છાતી ઉપર મૂંગ દળવા માટે આવી ગયા છે, અને મને તો એકદમ પણ ગમતું નથી. હું આ બંનેને મારા ઘરે રાખું, અને જાણે આ બુઢા બુઢી જાણે 4 રોટલી ખાય છે. હું તો આટલી ગરમીમાં તેણે 4 રોટલી બનાવીને થાકી જઈ. જાણે એટલા બુઢાપા પર અમે પણ 4 રોટલી કેવી રીતે ખાઈ જાય છે. ફોન પર તેની માતાને કહ્યું, બેટા તું ચિંતા ન કર, જો તારી સાસુ 4 રોટલી ખાય છે તો તું પણ 4 રોટલી જેટલું કામ કરીને વસૂલ કર. પોટમાં તને 4 રોટલી ન ખવડાય. જો તું તેમને બેસાડીને ખવડાવીશ તો તેમને તમારી પાસે બેસીને ખાવાની આદત પડી જશે. હું તો કહીશ કે તું આજે શાંતિથી તારી 4 રોટલી વસૂલવા શરૂ કર. માતાની વાત સાંભળીને રીનાને ખૂબ આનંદ થયો, અને તે હર્ષભેર બોલી, માં, તમે બરાબર કહો છો. મેં તો આ વિશે વિચાર્યું પણ ન હતું. હું તો આ વિચાર કરીને પરેશાન હતી કે કેટલાય દિવસ સુધી
આ બુઢા બુઢી સવાર સાંજ 4 રોટલી બનાવીને ખવડાવવા પડશે. માધુરીબેન વહુની આ વાત સાંભળીને ચોંકી ગયા. આજે તો તેમણે અહીં આવ્યા પહેલા જ દિવસ હતો અને વહુએ એક જ વાર ભોજન ખવડાવ્યું હતું. તે પણ માયકે ફોન કરીને ફરિયાદ કરી છે. સાસુ સસરા 4 રોટલી ખાય છે. માધુરીબેને આંખોમાં આંસુ આવી ગયા. તેઓ રસોડામાંથી એક ગ્લાસ પાણી લઈ અને રૂમમાં આવીને બેઠા. ત્યાં સુધીમાં શિવનારાયણજી પણ જાગી ગયા. તેમણે પત્નીની આંખોમાં આંસુ જોઈને પૂછ્યું, શું થયું ભગવાન? તારી આંખોમાં આંસુ કેમ? માધુરીબેન વાત છુપાવતા બોલ્યા, મારી આંખોમાં કોઈ આંસુ નથી. હું તો બસ રસોડામાં પાણી પીવા ગઈ હતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમણે પતિ વહુની સત્ય કહી દીધી તો તેઓ હમણાં જ ગામમાં પાછા જવાની તૈયારી કરી લેશે અને પછી તેમણે ઈલાજનું શું થશે? તો તેઓ પોતાના પતિની સારવાર કરવા માટે વહુ બેટા પાસે આવે છે. ભલે હવે હું વહુ બેટા કંઈ પણ કહે, પણ હું મારા પતિની સંપૂર્ણ સારવાર કરાવીને જ જઈશ. જેમ જેમ રાતનો ભોજન બનાવવાનો સમય આવ્યો, રીના પોતાની સાસુને કહે છે, માજી જરાક રસોડામાં લોટ બાંધી દેજો. હું ફ્રીજમાંથી દૂધ કાઢીને રાખી છે, તે પણ ધોઈને બરાબર કાપી દેજો. જ્યાં સુધી ભગવાનની સાંજની આરતી કરીને આવું. માધુરીબેન સમજી જાય છે કે વહુએ હવે તેમની પાસે 4 રોટલા વસૂલવાનું શરૂ કરી દીધા છે. પતિની સારવાર માટે માધુરી ચૂપચાપ રસોડામાં જઈને લોટ બાંધે છે અને શાક કાપે છે. જ્યારે વહુ રોટલા શેકવા લાગે ત્યારે માધુરીબેન તેને કહે છે, વહુ મને રાત્રે ભોજન લેવાનું મન નથી. હું રોટલા ખાઈ લઈશ નહીં. હું તો બસ તારા સસરા માટે 4 રોટલા શેકી લેજે, મારા માટે નહીં. માધુરીબેનની વાત સાંભળીને રીના ખુશ થઈ જાય છે કે ચાલો સારું છે, બુઢિયા રાત્રે ભોજન નહીં લે એટલે મને 4 રોટલા શેકવા નહીં પડે. રાત સુધી તેમનો દીકરો પણ ઓફિસથી આવી જાય છે. બધા ભોજન કર્યા પછી પોતપોતાના ઓરડામાં જવા લાગે છે. જ્યારે માધુરીબેન કહે છે, બેટા સવારે જ તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવાનું છે, તું કાલે રજા લઈ લેજે ને. તને ખબર છે કે એમ્સ જેવા હોસ્પિટલમાં દેખાડવા આખો દિવસ લાગી જાય છે, ખૂબ ભીડ હોય છે. અને એકવાર પહેલાં જ ગઈ હતી, સવારથી રાત થઈ ગઈ હતી. રીના તેને પતિને તરફ વાંચતા કહે છે, તારી મા તને જ્ઞાન આપી રહી છે, એવું લાગે છે કે બધું જાણે જ છે અને તમે કંઈ ના આવે. રીનાની વાત સાંભળીને મહેશ ગુસ્સે થઈને કહે છે, માં મને સમજાવવાની જરૂર નથી, અમે બધું ખબર છે. જાઓ અમારા ઓરડામાં જઈને સમયસર સૂઈ જાઓ. માધુરીબેન ઓરડામાં જઈને સૂઈ જાય છે, પણ રાત્રે ભોજન ન લીધાને કારણે તેમને ભૂખ લાગવા લાગે છે. તેઓ પોતાના નાગના થેડામાંથી મઠરી અને લાડુ કાઢે છે અને ખાવા લાગે છે. શિવનારાયણજી કહે છે, તમે એટલી રાતે શું ખાઈ રહ્યા છો? જો તમને ભૂખ લાગી હતી તો ભોજન લેવાનું નકાર્યું કેમ? માધુરીબેનનો અવાજ સાંભળતા પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. એકવાર આવે છે ના તે સમયે ભોજન લેવાનું મન નહોતું, પેટ પૂરેપૂરું ભરેલું લાગતું હતું, પણ હવે જ્યારે રાતના 12 વાગી રહ્યા છે ત્યારે ભૂખ લાગે છે એટલે વિચાર્યું કોઈ ખાવાનું ખાઈને સૂઈ જાઉં, નહીંતર ઊંઘ નહીં આવે. તમે સૂઈ જાઓ, હું હવે અવાજ નહીં કરું. થોડું ખાધા પછી માધુરીબેન ઊંઘ આવી જાય છે. શિવનારાયણજી પોતાની વહુના વ્યવહારથી અજાણ હતા. તેઓ સવારે ઉઠીને વહુને કહે છે, વહુ હોસ્પિટલ લઈ જવા માટે પૂરી અને સૂકી બટાકાનું શાક બનાવી દેજે અને થોડી વધારે બનાવજે, કેમ કે આખો દિવસ લાગી જાય છે. ઘરેથી કંઈ ખાધા પીવાનું લઈ જઈ છે તો ઠીક રહેશે, બાએ ખાવા કરતાં તો સારું જ છે. રીના મહેશની તરફ મુંહ તરફ બતાવીને કહે છે, હવે આઈલા સવારના તેના માટે પૂરી ને સબ્જી કોણ બનાવશે? મારે એવી ગરમીમાં પૂરી સબ્જી નહીં બનશે. તમે સાંભળો તમારા પિતાજીને. મહેશ કહે છે, પિતાજી તમે પણ પૂરી સબ્જી વિશે વાત કરો છો? તબિયત તો પહેલાંની જેમ ઠીક નહીં, પૂરી સબ્જી ખાવાથી તો નાબૂદ થઈ જશે. હોસ્પિટલમાં ખાવા માટે બધું મળે છે, ત્યાંથી કંઈ ખાઈ લેવા. બેટાની વાત સાંભળીને શિવનારાયણજી તેનો મુંહ જોઈ રહ્યા છે. એવું શું કહેવું છે કે જેના પુત્રો એટલો કીડકીડાઈ રહ્યો છે? માધુરીજી કહે છે, કોઈ વાત નહીં બેટા, હોસ્પિટલમાં જ ખાઈ લઈશું અને તમે ઘરે કંઈ બતાવશો નહીં. બંને લોકો કંઈક ન ખાઈને હોસ્પિટલ માટે નીકળી અને સીધા પરચાવાળી લાઇનમાં લાગી ગયા. આખા 2 કલાક લાગ્યા અને પરચો બનાવવામાં. જ્યારે સવારે 9 વાગી ગયા અને ગામમાં લોકો તો 7 વાગે બધા નાસ્તો કરી લેતા હતા. ભૂખથી પેટ બલબલતા હતા ને મોટા બેટા પણ ખબર નથી કે ફોન પર કોની સાથે વાત કરે છે,
ક્યાં ગયો છે અને સમય? માધુરીજી જુએ છે કે હોસ્પિટલની બહાર એક ફળનો થેલો છે. ત્યાંથી કશું ફળ ખરીદી લાવે છે અને પતિને ખાવા માટે આપે છે. પોતાની બંને કેળા ખાઈ લે છે અને હોસ્પિટલમાં દર્શન કરવા આખો દિવસ પસાર થઈ ગયો. ડૉક્ટરે જણાવ્યું કે શિવનારાયણજીના પેટમાં મોટી પથરી છે, જેમનું ઓપરેશન કરવું પડશે અને 2 દિવસ બાદ ડૉક્ટરે ઓપરેશન માટે કહે છે. સાંજે જ્યારે બંને પાછા આવ્યા છે, બહુ જોરથી ભૂખ લાગી હતી. કાંઈક ફળ ખાઈને આખો દિવસ કાઢ્યો હતો. વિચાર્યું હતું કે ઘરે આવીને તેમને ખાવાનું મળશે, પરંતુ આ શું? આ તો સાસરિયા ખાવામાં કંઈ બતાવ્યું જ નહીં. માધુરીજી રસોડામાં પતિ માટે ખોરાક આપવા ગઈ તો જોયું તો રસોડામાં કંઈ બનાવ્યું જ નથી. હોલમાં બેસેલા બેટા કહે છે, બેટા, વહુએ આજે ખાવામાં કંઈ બનાવ્યું નથી. તમારા પિતાજીને બહુ જોરથી ભૂખ લાગી છે. અને જુસ્તી સાથે મહેશ કહે છે, માની આજે રીના માટે તબિયત ઠીક ન હતી. તેના માથામાં બહુ જોરથી દુખાવો હતો. આથી આખો દિવસ આરામ કરી રહી છે. હવે તમે કહો કે તેની તબિયત એવી ખરાબ છે તો તે આપણા માટે ખોરાક કેવી રીતે બનાવશે? જો બહુ ભૂખ લાગી હોય તો તમારા અને પિતાજી માટે પોતે જ ખોરાક બનાવો. અને તેમ છતાં તમે બંને 4 રોટલી ખાઓ છો. હવે બેચારી આવી ગરમીમાં પસીના પાંખીને તમારી માટે 4 રોટલી બનાવશે તો તેનું માથું વધુ દુખશે. હું તો મારું આ સપનું પીવું છું, ખોરાક નહીં ખાઉં. પત્નીને અવાજ આપતા મહેશ કહે છે, ડાર્લિંગ, તને માટે પણ સૂપ બનાવી દઉં? નહીં, હું સૂપ નહીં પીવું, મારા માટે કોફી બનાવી દે. યસ ડાર્લિંગ, એ કહીને બનાવી લાવું. મહેશની વાત સાંભળીને શિવનારાયણજી ખૂબ ગુસ્સે આવી જાય છે. તે બેટાને કંઈ કહેવા જતા ત્યારે માધુરીજી તેનો હાથ પકડી લે છે અને કહે છે, છોડી દો, આપણે જે કામ માટે આવ્યા છે એ આપણે કામ કરીએ. બાકી શું આપણને અહીં રોકવાનું છે? આખો દિવસ થાકી ગયેલી હોવા છતાં માધુરીબેન રસોઈમાં પોતાના પતિ માટે ભોજન તૈયાર કરે છે. પોતાના માટે 2-3 રોટલીઓ બનાવે છે અને દીકરા અને વહુની વાતો અને વર્તનથી તે બેને ઘણા દુઃખી છે. શિવનારાયણજી કહે છે, ભગવાન, મને દીકરા વહુ વર્તન કંઈ સારું નથી લાગતું. શું વહુ આપણા માટે ભોજન બનાવી શકતી નથી? તું આખો દિવસ હોસ્પિટલમાં વ્યસ્ત હતી અને પાછી આવીને ભોજન બનાવ્યું? હું જોઈ રહ્યો છું ને જ્યારથી આવી છે તબીબે બહુ ઓછી ભોજન લે છે. માધુરીબેન કહે છે, નહીં, આવી કોઈ વાત નથી. શહેરમાં ઘણા નાના હોય છે, એટલાથી ચાલવું ફરવું ઓછું થાય છે તો ભોજન પચતું નથી. એટલું જ ઓછું ખાઈ શકીએ છીએ, બીજું કોઈ ખાસ નથી. દીકરા અને વહુના વર્તન જોઈને બંને પતિ પત્ની સારી રીતે સમજી ગયા હતા કે માધુરીબેન ફક્ત પોતાના પતિના ઈલાજમાં વ્યસ્ત છે. બાકી પછી આપનું ઓપરેશન ખૂબ સારી રીતે થઈ જાય અને 3 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જ ગયા છે. 4, 5 દિવસ પથારીબેન મધુબેન દીકરા સ્વભાવની સાચી સમજ આવી ગઈ હતી. વહુ અને રસોઈ બનાવવાનું ખૂબ આળસુ છે અને તેને રસોઈનું કામ ગમતું નથી. અને અમારા ખાવા પીવાના ખર્ચની બાબતમાં વહુને દીકરાને પસંદ નથી. એટલે વહુ દીકરાના વલણને જોઈને માધુરીબેન પોતાનું એક અલગ રસ્તો કાઢી લે છે. હવે તે જ્યારે પણ હોસ્પિટલ જતી ત્યારે ઘણા બધા ફળ લઈને આવતી અને ફળ ખાઈ અને માનતી અને ભોજન માટે વહુને પૂછતી અને ન પૂછે તો રસોઈ કરતી. વહુને જોયું કે આજે આખો દિવસ વીતી ગયો પણ સાસુ સસરાએ ભોજન માટે કંઈ માંગ્યું નહીં અને ન તો સાસુ રસોડામાં બનાવવા ગઈ. એટલે વહુ સીધા સાસુ સસરાના ઓરડામાં ગઈ અને જોવા લાગી કે આખરે શું ચાલી રહ્યું છે. આ લોકો ભૂખ્યા કેવી રીતે રહી શકે? ત્યારે ઓરડામાંથી બહાર આવતી માધુરીબેન તેને દેખાઈ તો વહુ કહે છે, માતાજી, મારે ખૂબ માથામાં દુખાવો થઈ રહ્યો છે. મારા માટે જરા 1 કપ ચા બનાવી આપો અને સાથે કંઈ ખાવાનું પણ બનાવી દો. માધુરીબેન વહુને કહે છે, વહુ, તું ડાયટિંગ ઉપર છે, કંઈ ખાતી પીતી નથી અને મને તો પણ ખાંડ વગરની ચા બનાવતી આવડતી નથી. મને તો ખાંડ અને દૂધવાળી ચા બનાવવી આવડે છે. આ કાળી ચા મારાથી બનશે નહીં. તું તારી ચા પોતે જ બનાવી લે ને. સાસુનો જવાબ સાંભળીને વહુ રીના ગુસ્સે થઈ જાય છે અને સીધા સાસુ સસરાના ઓરડામાં ધસી જાય છે. વહુએ જોયું તો ઓરડામાં સફરજન, દાડમ અને અનાનસ જેવા ફળો રાખેલા છે અને તરત જ હંગામો વચ કરી દે છે. તમારા માતા પિતા તો ફળ ઉપર જીવતા હોય એટલો ખર્ચ કરે છે, ફળ જ ખાય છે. મહેશના ઓરડામાંથી રસના પેકેટ અને વિવિધ ખાવાના પીવાના સામાન રાખેલા હતા. રીના આ જોઈને કહે છે, તારા માતા પિતાનો કેટલો ખર્ચ વેડફે છે. આજે તો તું તમને ખબર નહીં લેજે અને શહેરમાં 1 પૈસો બચાવીને ખર્ચી રહ્યા છીએ અને લોકો ફળ અને બિનજરૂરી વસ્તુઓ પર એટલો ખર્ચ કરી રહ્યા છે. શું દવા દારૂમાં ઓછો ખર્ચ થઈ રહ્યો છે જે ખાવા પીવામાં એટલો પૈસો વાપરી રહ્યા છીએ?
રીનાની વાત સાંભળીને મહેશ ગુસ્સે તત્કાલ માતા પિતાના ઓરડામાં ગયો. ત્યાં તેણે જોયું તો કે સેબ, કેળા અને અનાજના ઢગલા પડેલા છે અને તેને માતા અનાજ ચાલીને પિતાને ખવડાવી રહી છે. આ જોઈને ગુસ્સે તમનભાઈને બોલ્યા, શરમ નથી આવતી માં? ફળો પર એટલો ખર્ચ કરતા? આટલા બધા ફળ મંગાવીને રાખ્યા છે, કોણ ખાશે આ બધું? અમે તો શહેરમાં એક એક પૈસો બચાવીએ છીએ અને તું અહીં બેકાર પૈસા વેડફી રહી છે. માતાએ શાંતિથી કહ્યું, બેટા, તારા પિતા બીમાર છે એટલા માટે એમના માટે ફળ મંગાવ્યા છે. હમણાં જ એમનું ઓપરેશન થયું છે. જો બરાબર ખવડાવશું પીવડાવશું નહીં તો તેમને નબળાઈ આવી જશે. એટલું કહેતા એટલામાં દરવાજાની ડેલ વાગી. રીનાએ દરવાજો ખોલ્યો તો એક ડિલિવરી બોય ઊભો હતો. તે બોલ્યો, આ ઘરમાંથી શિવનારાયણજી એ ખોરાક મંગાવ્યો છે. આ સાંભળીને રીના બધું ગુસ્સે આવી ગઈ. તેણે ચીસ પાડીને મહેશને બોલાવ્યું. જોઈ લે મહેશ, તારા માતા પિતા કેટલો ખર્ચ મેળવી રહ્યા છે. આ બધા વૃદ્ધ બહારથી ખાવાનું પણ મંગાવવા માંડ્યા છે. ગભરાયેલો મહેશ ગુસ્સામાં ડિલિવરી બોયના હાથમાંથી ખોરાક લઈ અને માતા પિતાના ઓરડામાં પહોંચ્યો અને તરત ભાઈને બોલ્યો, આ શું છે માં? તું ઘરમાં ભોજન બનાવી શકે નહીં જે બહારથી ખાવાનું મંગાવવું પડે? શિવનારાયણજીએ આ બધા સાંભળતા મહેશના ગાલ ઉપર એક તમાચો મારી દીધો અને તેની કાન પકડીને કહ્યું, થોડી તો શરમ રાખ બેટા. તારી પત્નીને 4 રોટલી ખવડાવે તો એ તને પીડા થાય છે, પણ અમે અમારું પેટ ભરીએ એ પણ અમને ગમતું નથી. તારે શરમ આવી જોઈએ કે તારી પત્ની હોવા છતાં મને બહારથી ખાવાનું મંગાવવું પડે છે, પણ તને શરમ કેમ આવે? તું તો નિષ્ઠુર બન્યો છે. મેં ફળ અને ખાવાની વસ્તુ માટે તારી પાસે પૈસા માંગ્યા નથી. પહેલાં તારી પત્નીએ 4 રોટલી બનાવતા શીખવી લે, પછી મારી ઉપર એ કમાણી પર આંગળી કરી લેજે. લાજ આવે છે એવા પુત્ર વધુ કે પર જેના ઉપર પોતાના સાસુ સસરાને 4 રોટલી પણ આપી શકે નહીં. આખી જિંદગી એક એક નાણું બચાવી અને તને આટલો મોટો બનાવ્યો અને આજે તું અમને ઉપદેશ આપી રહ્યો છે. માતા પિતાનું અપમાન અને તેનો કઠોર નિર્ણય. ઊંઘામી છું, હું મારું કામ છું અને તારા પછી કંઈ માંગતું નથી. તું મને કહી રહ્યો છે કે હું ફાલતુ પૈસા ખર્ચું છું? શિવનારાયણજી ગુસ્સેથી બોલ્યા, બહુ દીકરા, ઘરમાં કામ રહીને એને ભૂખ્યા મરવું પડે છે. જો તું મને તારી પત્ની સમયસર અને 4 રોટલી બનાવી દેત તો અમારી બહારનું ખાવાનું મંગાવવાની જરૂર ન પડત. મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. શિવનારાયણજીએ પોતાની પત્ની માધુરી તરફ જોયું અને કહ્યું, ભગવાન તારા બધા સામાન બેગમાં ભરી લે અને આ ઘરમાં એક પળ માટે પણ નહીં રોકાઈએ. ભલે કોઈ હોટલમાં રહીશું અને કોઈ ધર્મશાળામાં, પણ બહુ દીકરાના ઘરમાં નહીં રહીશું. માધુરીજીએ પણ બહુ દીકરાના વર્તનથી ખૂબ દુઃખી હતા. જતાં જતાં તેમણે કહ્યું, આ ઘર ખરીદનાર તમારા પિતાજી લાખો રૂપિયા આપ્યા હતા, પણ હવે એ પૈસા મને પાછા જોઈએ, કારણ કે તમારા પિતાજીના ઈલાજમાં ઘણા પૈસા ખર્ચાઈ ગયા છે. હવે અમે અમારા પૈસા આપી શકતા નથી. 1 અઠવાડિયામાં મારા પૈસા પાછા આપી દેજો, નહીં તો અમારા પાસે અમારા પૈસા પરત મેળવવાના બીજા પણ ઉપાય છે. હવે અમે અમારા પૈસા તારા જેવા કંજૂસ અને નકામા વહુ દીકરાને નહીં આપી શકીએ. મિત્રો, ભગવાને કોઈ પણ તમારા જેવા વહુ દીકરા ના આપે અને અમે તો અમારા ગામમાં જ સારા છીએ. આટલું કહીને તેઓ પોતાના સામાન ઉઠાવ્યું અને વહુ દીકરાના મોઢા ઉપર દરવાજો ધડાકાબંધ બંધ કરી દીધો. પછી બંને પતિ પત્ની સ્ટેશન માટે નીકળી ગયા. મિત્રો, શું માતા પિતાની વૃદ્ધાશ્રમમાં 4 રોટલી આપવી પડે પણ બોજારૂપ લાગે કે જે માતા પિતાને પોતાના સંતાનો માટે બધું બલિદાન આપે છે તેમને 4 રોટલી કેમ ભારે લાગે છે? જો વહુ દીકરા આવ્યા હોય તો માતા પિતાને પણ કઠોર નિર્ણય લેવો જરૂરી છે, જેમ જેમ માધુરીજી અને શિવનારાયણજી લીધો હતો. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ, જય કાનિયા ઠાકોર, જય મુરલીધર.